શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આપણે કહીએ છીએ કે સોનાના હૈયા એટલે સોનાના હૈયા કે તમે એવા ગુણો કેરો કે જે સોના કરતાં અધિક થાય. એટલે આપણે જ કેટલા બધા હમણાં સ્ટેજ ઉપર આવ્યા અને એમની કારકિર્દી આપણે જાણી અને આપણે ઘણી બધી પ્રેરણા મળે એમ છે. તો આમ સોનાના હૈયા એટલે કે એવા ગુણ તમારામાં આવે કે જ્યાં જાઓ ત્યાં આપણે BAPSની છાપ પડે, સૌરી છાપ પડે અને આપણે બધા પોતાને પણ પોતાની જાતને પણ આપણને લાગે કે આ મને પ્રાપ્તિ થઈ છે, હું ધન્ય છું. અને પ્રાપ્તિને લીધે આ બધું થાય છે. એટલે પ્રાપ્તિ પણ એવી આપણે કરવી, એવી બનાવી છે કે આપણે પોતાને તૃપ્તિ થાય, શાંતિ થાય તો બીજાને શાંતિ આપી શકો. તે આપણે વાણીમાં, વર્તનમાં બધી રીતે કોઈ વાતે ખામી રહે નહીં. અને સુવર્ણ કરતાં, સોનું કરતાં પણ અધિક મૂલ્યવાન થાવ એ આપણે પ્રાર્થના કરી છે. અને બધા કેટલાય હમણાં દ્રષ્ટાંત સંવાદમાં બધું આવ્યું કે ખરેખર એ સોનાનું મૂલ્ય એ બાજુ ફીકું પડી જાય. એ વર્તનથી આપણે એવા શુદ્ધ થવું, એવા પવિત્ર થવું અને કોઈ રીતે ખામી રહે નહીં. અને સોનાના હૈયા ખરેખર બની જાઓ. તમે બનો એટલે ટૂંકમાં આપણે બ્રહ્મરૂપ થવું, એકાંતિક થવું એની પૂર્ણાવતિ છે. એકાંતિક ભાવથી બધું કરો અને તમે એકાંતિકપણામાં કાંઈ ફેર ન પડે અને દિવસે ચડતો રંગ રહે. મોરપ તો કોઈ દિવસ આવે જ નહીં. એવી રીતે સોનાના હૈયા આપણે બન્યા છે અને બનવાનું છે. સહજાનંદ સ્વામી.